અમદાવાદ શહેરના હાથીછણ વિસ્તારમાં પાલતુ કૂતરાના હુમલામાં 4 મહિનાની બાળકીના મોતની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાલતુ કૂતરાઓ અંગે કડક બન્યું છે। મહાનગરપાલિકાએ 31મી મે સુધીમાં પાલતુ કૂતરાઓની નોંધણી કરાવવા સૂચનાઓ જારી કરી છે। આમ ન કરનાર કૂતરા માલિકો સામે કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે। આના કારણે પાલતુ કૂતરાઓની નોંધણીમાં વધારો થયો છે। માત્ર 3 દિવસમાં જ 1300થી વધુ પાલતુ કૂતરાઓની નોંધણી કરવામાં આવી છે। આ પહેલા 4.5 મહિનામાં ફક્ત 5,500 પાલતુ કૂતરાઓની નોંધણી થઈ હતી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એનિમલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટે પાલતુ કૂતરાઓની નોંધણી માટે 31 મે છેલ્લી તારીખ જાહેર કરી છે। આ સમય સુધીમાં પાલતુ કૂતરાઓની નોંધણી નહીં કરવામાં આવે તો કૂતરાના માલિકોના ઘરોના ગટર અને પાણીના જોડાણ પણ કાપી નાખવા મહાનગરપાલિકા તૈયારી કરી રહી છે। 3 દિવસમાં 1,177 માલિકોએ તેમના 1,329 કૂતરાઓનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે। તો અગાઉ 1 જાન્યુઆરી 2025થી 13 મે સુધીમાં 4,874 લોકોએ 5,548 કૂતરાઓની નોંધણી કરાવી હતી। તો આ વર્ષે ગુરુવાર સુધીમાં કુલ 6,051 લોકોએ 6,877 કૂતરાઓની નોંધણી કરાવી છે।